જ્યારે શેખ ચલ્લીની વાર્તા કરવામાં આવશે ને, અને એ પણ ગુજરાતના રાજકારણમાં, તો શેખ ચલ્લી તરીકે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવી એમાં બરાબર ફિટ થશે. તમને કદાચ ખ્યાલ હશે તો 2022ની ચૂંટણી પહેલાં એમણે કચ્છ જઈને એવું કહ્યું હતું કે અહીંયા આપણે એક નવું રણ લાવવાના છીએ જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો. હવે કચ્છમાં તો ઓલરેડી રણ છે, તો નવું રણ લાવીને શું કામ કરવાનું? ઉલટાનું કચ્છમાં તો પાણીની જરૂર પડે. જોકે નર્મદાના નીર કચ્છમાં બહુ સમયથી પહોંચી ગયા છે ને કચ્છ જે પહેલાં સાવ સૂકો પ્રદેશ ગણાતો એવું તો હવે રહ્યું નથી. તો આ રણની વાત ક્યાંથી આવી? હમણાં થોડા દિવસ પહેલાં આપણે એક રીલ પણ જોઈ હતી અહીંયા જ શોર્ટ યુટ્યુબ ઉપર, જેમાં ઈસુદાન ગઢવીએ એમ કહ્યું કે અમારી સરકાર આવશે તો ખેડૂતોએ કોઈ ટેકાના ભાવ કે બેકાના ભાવની ચિંતા નહીં કરવી પડે. ખેડૂત મામલતદારને, તલાટીને અને જે બીજા અધિકારી છે એને જઈને કહેશે કે મારો પાક આટલાનો, એટલે ન કરતાં એના ખાતામાં પૈસા આવી જશે. આવી વાત જ્યારે કોઈ રાષ્ટ્રીય કક્ષાની કહેવાતી પણ રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીના રાજ્યના પ્રમુખ આવું કહેતા હોય તો એ હાસ્યાસ્પદ તો લાગે જ છે, પણ પછી લોકો એને ગંભીરતાથી લેતા નથી. અહીંયા ઈસુદાન ગઢવી અટકી ગયા હોત તો સારું જ હતું, પરંતુ અહીંયા એ અટક્યા નથી. હમણાં થોડા દિવસ પહેલાં એમણે એક એવું નિવેદન આપી દીધું જે ફરીથી એમને હાસ્યાસ્પદ સાબિત કરી શકે છે. આ નિવેદનને આપણે એકદમ ડિટેલમાં જોઈશું. ઈસુદાન ગઢવીએ એવું કહ્યું કે આઈબીનો રિપોર્ટ છે કે આવનારી ચૂંટણીમાં એટલે 2027માં આવનારી ચૂંટણીમાં આ ધ્યાન રાખવા જેવી વાત છે. આવનારી ચૂંટણીમાં અત્યારે ભાજપને 85 બેઠક મળશે, આમ આદમી પાર્ટીને 75 બેઠક મળશે અને કોંગ્રેસને 10 બેઠકો મળશે. હવે આ હાસ્યાસ્પદ નિવેદન તો છે જ ઘણી રીતના. પહેલાં આપણે કોંગ્રેસની વાત કરીએ તો એ માની શકાય છે કે જો આ રીતના મત વિભાજન થાય ગુજરાતમાં, જો થાય તો અત્યારે 19-20 બેઠકોવાળી કોંગ્રેસ કદાચ 10 પર આવી શકે છે. આ સમજી શકાય છે, લોજિકલી છે. પણ કોંગ્રેસની મશીનરી એવી તો નથી કે જે આ બેઠકો ઓછી કરે. આમ આદમીનો ઉદય થાય એ રીતના કોંગ્રેસ પોતાની ભૂલથી ઓછી કરી શકે છે, અથવા તો ભાજપ સામે બરાબર ન લડીને તો કરી શકે છે. પણ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ જો 10 ઉપર આવી જાય એ તો અત્યારે શક્ય લાગતું નથી. ઈસુદાન ગઢવીએ જો આપની વાત કરી હોય તો આપના અત્યારે 4 થી 5 વિધાનસભ્ય છે, એમાંથી એમણે 75 ઉપર પહોંચવાનું છે, એટલે 70+ બેઠકો જોઈશે. તો આના માટે શું આમ આદમી પાર્ટીનું દરેક બૂથ ઉપર, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં કોઈ એવા કાર્યકર્તાનું એવું જાળું છે કે જે મતદારોને 2027માં, હજી તો 2 વર્ષની વાર છે, જોકે એમણે રિઝલ્ટ તો અત્યારે ડિક્લેર કર્યા છે, પણ 2027 સુધીમાં શું એ કન્વિન્સ કરી શકશે કે તમે ભાજપને નહીં ને આમ આદમી પાર્ટીને મત આપો? કારણ કે જ્યારે પણ ફેન્સ ઉપર બેસેલો ભાજપનો જે મતદાર છે અથવા તો કોઈ પણ મતદાર છે, જો એ ભાજપને મત નથી આપતો તો એ કોંગ્રેસને આપશે, જે આપણે 2017માં પાટીદાર આંદોલનની અસરને કારણે જોયું હતું. પણ શું એ આમ આદમી પાર્ટીને આપશે? અને એ પણ જ્યારે એના કૌભાંડો દિલ્હીમાં આટલા બહાર પડ્યા છે ત્યાર પછી પંજાબમાં ખેડૂતોની શું હાલત છે એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એના સમાચારો વાયરલ થઈ રહ્યા છે. શું એ જોયા પછી પણ ગુજરાતનો મતદાર કોંગ્રેસનો વિકલ્પ છોડીને ભાજપનો વિરોધી મત આમ આદમી પાર્ટીને આપશે? અને એ એટલો બધો આપશે કે 5માંથી સીધી 75 બેઠક થઈ જાય. શું આ શક્ય લાગે છે? હવે વાત કરીએ બીજેપીની. એમ કહે છે કે બીજેપીને 85 બેઠકો આવશે. તો અત્યારે બીજેપી તો 160+ છે. તો જો 85 બેઠકો એને લાવવી હોય તો લગભગ 75 બેઠકો ઓછી કરવી પડે. એટલે શું ઈસુદાન ગઢવી એ માને છે કે જે 75 બેઠકો ભાજપ હારશે એ અમે જીતી જઈશું? આ કેવી રીતના શક્ય છે? કોઈ સેફોલોજીસ્ટ ન હોય ને તો પણ એ વ્યક્તિ સમજી શકે છે કે આવું શક્ય નથી. સિવાય કે બિહાર જેવી જે અત્યારે લહેર આવી છે
એવી કોઈ સુનામી આવે તો થાય, અને આપના પક્ષમાં ગુજરાતમાં સુનામી આવે, આ તો બિલકુલ શક્ય જ નથી. તો આવું ક્યારે થાય? જ્યારે ભાજપથી મતદાર સાવ વિમુખ થઈ જાય, કાં તો મતદાન સાવ 50%થી નીચે જતું રહે, અથવા તો 80% 70% જેવું મતદાન ભાજપને કાઢવા માટે થાય, જે 2027માં તો થાય એવું લાગતું નથી. બીજું, ભાજપ શું આ માટેના પ્રયાસો નહીં કરતું હોય અત્યારથી? અત્યારે આપણે બિહારમાં જે રીતના ભાજપે પોતાના ગઠબંધનને જીતાડ્યું છે એના વખાણ સાંભળીએ છીએ કે મોટા મોટા નેતા ઝુગ્ગી ઝોપડીમાં જઈને લોકોને કન્વિન્સ કરે છે કે ભાઈ મત આપવા આવજો. શું એ ગુજરાતમાં નહીં થાય? શું ગુજરાતની પોતાની ભાજપની નેતાગીરી એટલી સક્ષમ નથી કે સીધે સીધી 75 બેઠકો ઉપાડીને આપના ખાતામાં જવા દે? આ કેવી રીતે શક્ય છે? બિલકુલ નહીં. એટલે આ વસ્તુ પણ નોંધવા જેવી છે. અને ત્રીજી વાત, અને સૌથી મહત્વની વાત, ઈસુદાન ગઢવીએ કીધું કે આઈબીનો રિપોર્ટ કહે છે. આઈબી ગુજરાત સરકારને રિપોર્ટ કરે, આમ આદમી પાર્ટીને નહીં. અને કદાચ એવો રિપોર્ટ લીક પણ થઈ ગયો તો પછી એનું આ વસ્તુનું સમર્થન કોણ કરશે કે આઈબીનો જ રિપોર્ટ છે? વળી ઈસુદાન ગઢવી એમ કહે છે કે આજે 2027માં જીતીશું. કેવી રીતના શક્ય છે ભાઈ? એટલે ખરેખર તો આમ આદમી પાર્ટીએ જો કામ કરવું હોય તો, જે આપણો એક અલગથી વિડીયો બન્યો હતો, એણે અત્યારે કોંગ્રેસને ટાર્ગેટ કરવાની જરૂર છે. કોંગ્રેસ જ્યાં નબળી છે ત્યાં એણે પોતાની પેઠ જમાવવાની જરૂર છે, ત્યાં એણે અંદર ઘૂસવાની જરૂર છે. આ ચૂંટણી નહીં, આવનારી 2-3 ચૂંટણી પછી એ કદાચ ભાજપ સામે મજબૂત વિપક્ષ તરીકે સામે આવશે. અત્યારે એ બાબતમાં કોઈ જ શંકા નથી કે આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. પણ મહેનત કરો, પણ પહેલાં પોતાની પોઝિશન તો જુઓ. રાજકારણમાં 24 કલાક પણ બહુ મોટા હોય છે, અથવા તો બહુ લાંબા હોય છે, જ્યારે હજી તો 2 વર્ષની વાત છે. શું તમને લાગે છે કે ઈસુદાન ગઢવીની આ વાત સાથે તમે સહમત થઈ શકો? તમારા મંતવ્યો નીચે કમેન્ટમાં જરૂર આપજો. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો લાઇક અને શેર પણ જરૂર કરજો. ફરીથી મળીએ, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.